આખરે ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો। લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આ બિલ્ડિંગ સામે આખરે ડિમોલેશનની કાર્યવાહી કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા દ્વારા હાથ ધરવામાં આવી અને કહેવાય રહ્યું છે કે બિલ્ડિંગ નમી પડતા કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ બિલ્ડિંગનું બાંધકામ જ ગેરકાયદે છે। આ બાબતે ઝોનના અધિકારીઓથી માંડીને વિસ્તારના કોર્પોરેટર પણ સારી રીતે જાણે છે, પરંતુ અત્યાર સુધી આ ગેરકાયદે બાંધકામને માત્ર છાવરવામાં જ આવી રહ્યું હતું। જો કે અવર ટાઈમ્સ દ્વારા આ ગેરકાયદે બાંધકામ અંગે સતત મુદ્દો ઉઠાડવામાં આવી રહ્યો હતો અને લિંબાયત ઝોનના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવામાં આવી રહ્યો હતો। આખરે આ બિલ્ડિંગનું ડિમોલેશન શરૂ તો થયું, પણ બહાનું કે હકીકત કંઈ પણ હોય, બિલ્ડિંગ નમી પડી હોવાનું કહી કાર્યવાહી થઈ રહી છે। ત્યારે જો બિલ્ડિંગ ખરેખર નમી પડી હોય તો આ કુદરતનો જ ન્યાય કહેવાય। જો કે ગંભીર બાબત એ છે કે લિંબાયત ઝોનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ એકમાત્ર ગેરકાયદે બાંધકામ ઊભું નથી, પણ આવા અનેક 3 થી 6 માળ સુધીના ગેરકાયદે બાંધકામો ઊભા થયા છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા લિંબાયત વિસ્તારમાં ઊભા થયેલા ગેરકાયદે બાંધકામો અંગે તપાસ કરી વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ અને આવા ગેરકાયદે બાંધકામો માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।